આનંદ હેમંત લઈને જાઓ. ચાવી કવાસનો અદ્યુતમય નિત્ય જન્મના ચાવી કવાસનો અદ્યુતમય નિત્ય જન્મના ઇચ્છા સુહરાઈ સુખતપ શરીર નિરામા સુખ સંજાતના નિર્મોહ સ્વામી સાચા છે દેવ વાત સારુગાત છે ચાવી કવાસનો અદ્યુતમય નિત્ય ઈચ્છા કાર્ય સંધિ જબ નિંદર કાયમ હા. છબ કાપી રહે જબ પીછે अपने पर्वते बत्ते पाए दे चालर समर के समासन बसे जल्दी के बचे रहे परिणाम सुकोण वायर मत तुझे अमर जाना भी कसम चाली चाली आवाज चाली आवाज तुम जानिए इसलिए इच्छा करे संधि सर्व वाड़ा साथी चली चाली आवाज तो तुम जानिए इसलिए इच्छा करे संधि सर्व वाड़ा चली चाली आवाज तुम जानिए संस्कारी भगवान नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहं एष पञ्च नमोकारो सव्वपावपणासनो मङ्गलानं च सर्वेसिं परमं भवै मङ्गलम् जय जगजीव जोनि वियाणो जगगुरु जगानन्दो जगनाहो जगबन्धु जय जगपियामो जय सुयाण बभो तीर्थयराणं पश्चिमो जय जय गुरुलोगाणं जय महात्मा महावीर कल्याणपादपारामं धृतगङ्गा हिमाचलं विश्वाम्भोजरविं देवं वन्देऽहं ज्ञातनन्दनं सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः श्रीसुधर्मस्वामिने नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. સો વર્ષનું સામાન્ય જીવન આપણું હોય અને આપણે એ રીતનું જીવન જીવતા હોઈએ તો એ વિચાર કરવા જેવો રહ્યો. આપણે આ પહેલા જે છે આ 25 વર્ષનો પહેલો તબક્કો લીધો, આ બીજા 25 વર્ષનો આપણે બીજો તબક્કો લઈ લઈએ, ત્રીજા 25 વર્ષનો આપણે આ ત્રીજો તબક્કો લઈએ. એટલે આ એવી રીતે જે છે આ 4 તબક્કા થયા. શરૂઆતના પહેલા 25 વર્ષ જે છે આપણે એને બાલ્યકાળ કીધો, આ યુવાવસ્થા કીધી, આ પ્રૌઢ અવસ્થા કીધી અને આ છેલ્લી આ વૃદ્ધાવસ્થા છે. આ જીવનનું એક ગણિત નોર્મલ એવરેજ રેન્જ પ્રમાણે ચાલી રહ્યું છે. હવે સ્વાભાવિક છે જેના જીવનની અંદર આ 100 વર્ષનું આયુષ્ય હોય એમનું ગણિત છે. માની લો કે હવે કોઈનું આ 80 વર્ષનું હોય
તો આ જ ગાળાને તમે 4 વિભાગમાં 20 ના કરી દો, એટલે 80 ના હિસાબે 20 ના ગાળા થયા. હવે તમે વિચાર કરો કે ભાઈ આ ગાળો તમારો 70 નો છે, 60 નો છે, તો આખું ગણિત બદલાઈ જાય. હવે જનરલી એવરેજ રેન્જ આપણે સમજીને ચાલીએ 80-100 ના હિસાબે. હવે 60 નો હોય તો 15 નો ગાળો કરો ભાઈ, ના ક્યાં છે. 70 નો હોય તો એ હિસાબ બેસાડો. 100 ની ઉપર હોય તો એ વાત જુદી ચીજ થઈ ગઈ. સિદ્ધેશ્વરી બાપજી મહારાજ જે હતા 105 વર્ષના હતા. ખ્યાલ આવ્યો? દરેકને પોતપોતાનું જે જૂનું લઈને આવે. જૂનું એટલે આ જે તમારી પાસે અહીંયા છે એ પાછલા ભવથી, ગયા ભવથી બાંધીને લાવે છે. કાલે આપણે શું નિયમ નક્કી કર્યો? આયુષ્ય એક જ એવું કર્મ છે જે એક ભવનું એક જ ભવમાં, આ ભવનું આ જ ભવમાં પૂરું થવાનું. હવે એનું ઊંધું શું છે? બીજા 7 કર્મો એક પણ પૂરા થતા નથી, ભવો ભવ સુધી કેરી ફોરવર્ડ થઈને ચાલતા રહે છે. 7 કર્મો હવે સતત પ્રવૃત્તિમાં છે. મોહનીય કર્મ જીવોની સાથે નિરંતર સતત પ્રવૃત્તિમાં ચાલતું રહે છે. એક દિવસ ખાલી જતો નથી કે જે દિવસે આપણા જીવનની અંદર મોહનીય કર્મની, રાગદ્વેષની પ્રવૃત્તિઓ ન થાય. अब आप કરો તો ક્યાં કરો? હવે અહીંયા જોઈને ઉત્તર આપજો કાકા. આ 4 ગાળામાંથી કયા ગાળામાં કસાયની પ્રવૃત્તિ વધારે હોય? વાત શું છે? પ્રશ્ન ક્લેશ કસાય કે રાગદ્વેષની પ્રવૃત્તિઓ વધુ હોય એવો તબક્કો આ 4 માંથી કયો રહ્યો? કાકા આ શું છે? આ બાલ્યકાળ છે. એટલે હવે જીવ પોતે પોતાની રીતે પોતાના પગ ઉપર તૈયાર થવાનો છે. ભણવાનો કાળ છે. ભણશે ગણશે પછી તમે લગ્ન કરશો. એટલે હવે 1 ના 2 થયા પછી હવે તમારા યુવાવસ્થામાં હવે ક્લેશ કસાયની ટકાવારી વધતી. ખ્યાલ આવ્યો? અહીંયા શું હતું? બાળક પોતે જ મા બાપને આધીન છે, અણસમજુ છે, એટલે હજી કોઈના કહેવા પ્રમાણે ચાલી રહ્યો છે. પોતાની સમજણ એટલી બધી વિકસી નથી. સ્વાભાવિક છે. હવે જ્યારે યુવાવસ્થામાં આવ્યો ત્યારે શું થયું? અને આ પહેલા બાલ્યાવસ્થામાં પોતે મા બાપને આધીન હતો, યુવાવસ્થામાં પોતે જ પત્નીને આધીન થઈ ગયો છે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા પણ હજી, કેમ કે યુવાવસ્થા રાગ અને પ્રેમથી ચલાવે તો એનું જીવન ગાળું જે છે ચાલે. કારણ પત્ની પણ છે તો પ્રેમનું પાત્ર છે, સંતાન પણ છે તો પ્રેમના પાત્રો છે. એટલે રાગની વૃદ્ધિ જો થતી જાય તો ગાડી ચાલતી જાય. હવે પછી તમે આ બાજુથી આ બાજુમાં, એટલે આ 3જા તબક્કામાં પ્રૌઢાવસ્થામાં આવ્યા. પ્રૌઢ અવસ્થાની અંદર શું થયું? જવાબદારીઓ વધી કે ઘટી? દીકરાઓ મોટા થયા એટલે હવે શું કરવું? સમાજમાં આવ્યા. સમાજના સંબંધોમાં વધારે તમે આગળ આવ્યા. હવે રાગદ્વેષ વધશે કે ઘટશે? શું થશે? અહીંયા એકલો મા બાપને આધીન, અહીંયા એકલો પત્ની પુત્ર પરિવારને આધીન. હવે અહીંયા કોઈ રાગદ્વેષ કરવા જાય, કસાયો તીવ્ર કરવા જાય તો તાણેલું તૂટે એમ છે. એના કરતા હવે 3જા તબક્કામાં આવ્યા. હવે સંબંધો જ વધારવા છે, સંબંધો જ જોડવાના છે, દીકરા પરણાવવાના છે, દીકરી બીજાને આપવાની છે. ઇજ્જત ખરાબ કરો તોય દીકરીને ધક્કો લાગે કે એના બાપા તો એકદમ ક્રોધી છે ને એના બાપા તો આવા છે ને એની માં તો આવી છે. ક્લેશ કસાયના કારણે તમારા માટે તકલીફ. હવે નિરાંતની જિંદગી કઈ આવી? 4થો તબક્કો અહીંયાથી જે વૃદ્ધાવસ્થાનો આવ્યો છે તે.
ચોથા તબક્કામાં નથી કોઈ સંબંધો વધારવાની ચિંતા, નથી કોઈ તમારા માથે જવાબદારી. હવે તમારે ખાલી તમારું શરીર સંભાળવાનું છે. પણ છતાંય તમારી પુણ્ય સારી હોય તો તમને સાચવનારા દીકરાઓ મળી જાય, પત્ની મળી જાય, કે ચાલો તમને સંભાળતા જાય, સાચવતા જાય, કોઈ ના કોઈ રસ્તો તમારા માટે ગોઠવાય. પુરુષ મરી ગયા પછી પત્નીને કોણ વધારે સંભાળે છે, કે પત્નીના મરી ગયા પછી પતિને કોઈ વધારે સંભાળે છે? વિચાર કરજો. વૃદ્ધાવસ્થામાં આવી ગયા પછી પણ પતિને પત્ની વધારે સાચવે છે, કે પત્નીને પતિ વધારે સાચવે છે? શું અનુભવ શું છે? હજી ગરડા થયા નથી કાકા, તમે થઈ ગયા છો, શું અનુભવ કે છે? તમને ડગલે ને પગલે તમારી સાથે મોહ માયાથી જેને જીવન વિતાયું છે, ખવડાવવા પીવડાવવા સાચવવા કરવામાં, આમે સ્ત્રીના હાથમાં સૌથી મોટો આધાર આહાર પાણીનો છે. ખ્યાલ આવ્યો? પણ હવે તમારે ઝઘડાએ થાય તો વધારે એના હાથે થાય, રાગદ્વેષ થાય તો એની સાથે થાય, પણ ચાલે એવો મીઠો ખટરાક જે છે ધીમે ધીમે કરીને ચાલતો જાય. પરંતુ જ્યારે કસાયોની તીવ્રતા વધે છે ત્યારે બધા જ દૂર ભાગે છે. દસ વૈકાલિક આગમકાર શું કે છે? કોહો પીમ પડાશે માણો વિનય નાશન, માયા મિત્તાણી નાશે લોહો સર્વ વિનાશ. ચારે કસાયોના ચાર નુકસાનો જે મોટા બતાવ્યા છે. નંબર 1, ક્રોધથી પ્રીતિ પ્રેમ અને સંબંધ તૂટવાના, બગડવાના. પહેલું જ એનાથી થનારું નુકસાન જે છે, क्रोध जितना ज्यादा बढ़ेगा, क्रोध की प्रवृत्ति जितनी ज्यादा बढ़ेगी, आप निश्चित समझिए प्रीति प्रेम संबंध बिगड़ते जाएंगे, टूटते जाएंगे। कई बात पूरी। मानो विनय नाश, अहंकार मान વધશે, વિનય વિવેક તમારું ઘટતું જશે, તૂટતું જશે, ઓછું થતું જશે. अब समाज में लौकिक व्यवहार में तो विनय विवेक से व्यवहार चलने वाला, लेकिन लोग इस बात पर ध्यान नहीं देते हैं, टूटता है। माया मित्तानी नासे, माया कपट करशो, मित्रता मित्र वर्ग એની સાથેના સારા સંબંધો તમારા ક્ષીણ થવા, આ પરિસ્થિતિ આવે. શું કરશો સમજાય કે નહીં? આવી પરિસ્થિતિમાં આખા એ ક્લેશ કસાયનો ભોગ બનશો. લોહો સર્વ વિનાશ, લોભ વધશે એટલે તમારો સર્વનાશ ચારે બાજુથી, એટલે બધી રીતે નુકસાન કરવાનું. કસાયો કોઈને ફાયદો કરતા નથી. કસાયો નુકસાન કરે છે એ વાત પણ 100% છે. કેટલું નુકસાન, કેવું નુકસાન? હવે માણસને સમાજમાં રહેવા માટે મિત્રો જોઈએ કે ના જોઈએ, સંબંધો જોઈએ કે ના જોઈએ, સંબંધીઓ તમારા સચવાવા જોઈએ કે ના જોઈએ, દરેકને જરૂર છે કાકા. તમે બીજાની સ્મશાન યાત્રામાં એટલા માટે જાઓ છો કે સંબંધ ટકાવવા છે. કાલે મારે ત્યાં કોણ આવશે? મરી ગયા પછી મળદું કોઈ જાતે ચાલીને તો જતું નથી, એ તો કઈ જાતે ચાલે નહીં ભાઈ. 4 જણાએ ઉપાડીને જ લઈ જવું પડે છે. ત્યારે કોણ આવશે? ત્યારે કોણ આવશે? અને કોઈ નહીં આવે ત્યારે શું થશે? એક તો સમાજમાં એવું તમે ક્રાઇટેરિયા બનાવી દીધું છે કે જેની સ્મશાન યાત્રામાં જેટલા લોકો વધારે એ માણસ એટલો મોટો ગણાય, એવી આ સમાજની ક્રાઇટેરિયા. ને હવે છેલ્લે તમારા ઘરમાં કોઈની મૃત્યુ થઈ અને કોઈ 5 માણસ ના આવે, તમને શું લાગે? કેટલું ફીલ થશે? સાધુ જીવનની વાત જવા દો, એને સંબંધો છોડ્યા છે. એના માટે કોઈ સંબંધો જ કોઈની સાથેના રહ્યા નથી. હવે એના સામે તમારી ધર્મ ભાવના ને શ્રદ્ધા જ કામ કરે છે.
પણ વ્યક્તિગત તમારા માટે સંસારમાં ગ્રસ્ત જીવનમાં સંબંધો વધુ કામ કરનાર. સાધુ જીવનમાં સંબંધો ઉપરથી બગાડે એમ છે, ગ્રસ્ત જીવનમાં સંબંધો એટલા જ ઉપયોગી છે, એટલા જ કામ કરનારા છે. સચવાવા જોઈએ. પણ હવે આ સંબંધોને બગાડનાર કોણ છે? સંબંધોને ઘટાડનાર કોણ છે? સંબંધો સચવાય તો રાગને પ્રેમથી જ જળવાય છે, ક્રોધને કસાયથી કોઈ દાડો સંબંધો જળવાતા તૂટતા જાય છે. એટલે 10 વૈકાલિક આગમકારે અનુભવ વાણી લખી છે, કોહો ભીમ પણાસે, ક્રોધ પ્રીતિ પ્રેમ સંબંધનો નાશ કરનાર, તોડનાર. અને આવા ક્રોધાદિથી પોતાનું નુકસાન મોરીને એક માણસ સમાજમાંથી ફેંકાઈ જાય છે, એક માણસ પરિવારમાંથી ખૂણામાં ઉતરી જાય છે, જ્યારે એને કોઈ પૂછતું નથી, ત્યારે એને કોઈ કરતા કોઈ બોલાવતું નથી, ત્યારે એ એકલવાયાપણું માણસને સુસાઇડલ ટેન્ડન્સીમાં લઈ જાય. साधु जीवन के अंदर एकांत साधना का लाभदायक बताया. ग्रस्त जीवन में अगर साधक परिणति नहीं है तो एकांत भी आपके लिए नुकसानकारक. ये एकलवायापणું ઘણાને કોતરી ખાય. એટલે શ્રાવકને એ પ્રમાણે કીધું, જુબાનીમાં કમાવેલો પૈસો એ વૃદ્ધાવસ્થામાં તમને જે છે સુખી રાખશે, અને પહેલી અવસ્થાઓમાં મેળવેલું જ્ઞાન છેલ્લી અવસ્થામાં ચિંતન મનન માટે પણ તમારા માટે સ્વાધ્યાયનું આલંબન બનશે. એટલા માટે પહેલાથી જિંદગીમાં જે ભણ્યા હો, શીખ્યા હો, સાંભળ્યું હોય, સમજ્યા હો, નોંધ કરીને રાખો. ઓલ ટાઈપ્સ ઓફ ધ ગોલ્ડન સેન્ટેન્સીસ, સોનેરી સુવાક્યો. જ્યારે 80ના થશો ત્યારે તમારે એ નોટબુકો વાંચવાથી આ સોનેરી સુવાક્યો તમને ક્યાંક મનમાં ટાઢક આપે છે. આપણે ઉપેક્ષા કરી. हमारे यहाँ क्या हुआ कि व्याख्यान पद्धति रह गई. व्याख्यान पद्धति એટલે શું? साहब हम तो सिर्फ श्रोता हैं, हम तो सिर्फ सुनने वाले श्रोता हैं. અમારે તો આવું વ્યાખ્યાનમાં બેસવું, કાન ઉઘાડા રાખવા, સાંભળ્યું ને પાછા ઊભા થઈને કપડાં ખંખેરીને ઘરે ગયા. ન આ જ્ઞાનને તમે સ્વાધ્યાયમાં લીધો, ન આ જ્ઞાનને તમે ચિંતનમાં લીધું, ન આ જ્ઞાનને તમે મનનમાં લીધું, ન આ જ્ઞાનને તમે જે છે તમારા ચિંતન મનનનો કોઈ નિમિત્ત ન આ જ્ઞાનને તમે તમારા વાલીઓ વડીલો અથવા તમારા દીકરાઓ કે બીજી જનરેશનને કોઈને આપવામાં ઉપયોગી બનાવે. એકલો પૈસો પણ હવે છેલ્લે ગરડે ગડપણમાં લાખો ને કરોડો હોવા છતાંય કઈ કામ નથી, કઈ કામ. જુહુમાં એક ભાઈએ 4 માળનો બંગલો બાંધ્યો, 4 દીકરાઓને એક ફ્લોર આપ્યા, નીચે પોતે ચાંદીનું દેરાસર બનાવ્યું. પત્ની ધર્મિષ્ઠ હતી ખૂબ, અઢળક પૈસો હતો, મિલ ચાલતી હતી. પત્નીને લકવા થઈ ગયો. પતિ ધર્મ શ્રદ્ધા વાલો નહીં, ચાંદીનું દેરાસર હોવા છતાંય પૂજા ન કરે, કઈ ના કરે. પત્નીની મૃત્યુ થઈ ગઈ. હવે પોતે પથારીમાં પડ્યા. હવે એકલી ચિંતા કોતરી ખાય. પહેલો દીકરો આ દરવાજે પગથિયે ઉપર ચડી જાય છે, બીજો દીકરો બહારના પગથિયે ઉપર ચડી જાય છે. હવે લગ્ન જેના જે સમાજમાં જ્યાં થયા, કોઈના ઘરે જઈને આવીને કોઈના ઘરે અજૈન આવી, કોઈ પૂછે નહીં. સવારના પોરમાં એક ચાના કપ માટે કાકા પથારીમાં પડ્યા નોકરની રાહ જુએ, બૂમ પાડે. આવે ત્યારે એને કહે કે ભાઈ સામે લારીવાલા પાસેથી ચા ને ખારી જે ચીજ તો લાવી દે. કાકા વિચાર કરો, 10 કરોડના બંગલાવાલા અને 5 કરોડની ગાડીઓ વાળી અને 3 કરોડના ફર્નિચર વાળા માણસની વાત કરું. હવે શું કરવું, હવે શું કરવું? પત્ની જતી રહી છે, પતિને ચિંતા છે,
દીકરાઓને ચારે જણને કીધું, ભાઈ આ ચાંદીનું સરસ આખું દેરાસર ઘરમાં છે, આટલી બધી અદ્ભુત વ્યવસ્થા છે, અરે દેરાસર, મંદિર, મૂર્તિ, કંઈક તો ધ્યાન આપો. We don't bother about it. This is not our subject. કોઈ જવાબ આપવા, કોઈ જવાબદારી લેવા નહીં. કાકા શું કામનો એ પૈસો? દેરાસર ઉપાશ્રયની નજદીક હોવા છતાં એક દાડો સાધુના પગલા નહીં. પત્ની જ્યારે પોતે કંઈક જાણતી કરતી ત્યારે કરી લેતી, પણ એ પેરાલિસિસમાં પથારીમાં પડ્યા પછી હવે લાવે કોણ ઘરમાં? સાધુ સંતને લાવે કોણ? પૈસો રહ્યો ખાલી, સંસ્કાર કઈ ન રહ્યા, ધર્મ કઈ ન રહ્યો, ભાવના કઈ ન રહી. પત્ની રડી રડીને આટલા વર્ષો પોતાની રીતે દુઃખી થઈને આ પેરાલિસિસમાં ગઈ. હવે આ કાકા પોતે બેચારા આ પથારી વશ થઈને અશક્તિ અને ક્ષીણ થઈ. અહીંયા જો કાકા, નીચું નહીં જો. હવે આ ગાળો કેવો છે? આર્ત ધ્યાન, ચિંતા, રૌદ્ર ધ્યાન માની લઈએ, બાજુમાં રાખે. માત્ર આર્ત ધ્યાન, ચિંતા, રાત દિવસની ચિંતા, ધન સંપત્તિની ચિંતા, હાય હોયની ચિંતા, ક્લેશ કસાયનો પ્રશ્ન. કોઈ આવે તો એ ક્લેશ કસાય ને કોઈ ન હોય તો એકલાય. ઘણા બધાને લોકોને શું હોય છે, મારું દુઃખ પણ કોઈને કહું તો હળવું થાય. પણ હવે સમાજમાં છે, કોને દુઃખ કહેવાય? ગાલે તમાચો મારીને પણ એક વખત તો ગાલ ટમાટર જેવા રાખવા પડે. સમાજ કો દિખા નહીં. પરંતુ સમાજમાંથી આવનારા કોઈ તમારી પાસે 2 મિનિટ આવીને કેમ છો, મજા, પછી ત્રીજી મિનિટ કોણ? ત્રીજી મિનિટ ક્રોધી સ્વભાવ ને અહંકારી વૃત્તિના કારણે આજ દિવસ સુધી સમાજમાંથી, સંબંધીઓથી, મિત્ર વર્ગથી કાકા હાવ અળગા પડી ગયા. કોઈ એક પૂછવા નથી આવતું, કોઈ એક મળવા નથી આવતું, કોઈ એક પોતે કઈ સહયોગ કરવા નથી આવતું. કોણ આવે છે તમને એ વખતે? હવે તમારી આવી તકલીફમાં કોઈ સાથ આપવા આવે છે? અને એવા સંજોગોમાં તમારી પાસે આ ગાળો 20 વર્ષનો હોય, 25 વર્ષનો હોય, ત્યારે શું? એ વખતની ચિંતા, એ વખતનું આર્ત ધ્યાન, એ વખતના કસાયો, એ જિંદગીના, પાછલી જિંદગીના, તમે શરીરથી હારી ગયા, શરીરથી પરવશ પરાધીન થઈ ગયા, શરીર અશક્ત અને કમજોર થઈ ગયો. હવે તમારે ખાલી મોઢેથી બોલવા સિવાય છૂટકો નથી. અને જે માણસને આટલા લાંબા ગાળા સુધી ન પેટમાં ખાવા મળે, ન એનું કોઈ સાંભળે, ન એનું કયું કંઈ કરે ને ન એનું કયું કંઈ થાય નહીં, તમે વિચાર કરો એ માણસનો કસાય વધે કે ઘટે? એને ક્ષમતા રહી શકે, એને શાંતિ રહી શકે, એનો પ્રેમ ટકી શકે? ભાગશાળી કેટલી મુશ્કેલ. मैं आपको एक व्यक्ति का एग्जाम्पल दे रहा हूँ, ऐसा मत समझिए, इट मे बी इन योर एक्सपीरियंस आल्सो. आप भी तो समाज के अंदर रोज देख रहे हो. કાકા, એક વસ્તુ તમે પણ સમજો છો કે જ્યાં સુધી સાખર છે ત્યાં સુધી જ કીડી આવે છે. સમજાઈ ગઈ એ વાતમાં? જ્યાં સુધી સાખર પડી છે ત્યાં સુધી જ કીડી આવે છે. જ્યાં સુધી फूलों પણ પરાગકણ છે ત્યાં સુધી જ ભમરો આવે છે. अब फूलों में से परागकण खत्म होने के बाद भंवरा भी नहीं आता है. તો તમારી જિંદગીમાં શું? કોણ આવશે તમારી પાસે? તમે પણ જાણો છો કાકા, સંસાર સ્વાર્થનો સગો છે. જ્યાં સુધી સામેવાળાનું સ્વાર્થ સરતું હશે ત્યાં સુધી તમારી પાસે આવનાર ઘણા છે, પરંતુ તમારો સ્વભાવ જોઈને આવનારા છે, તમારી મીઠાશ અને તમારો પ્રેમ જોઈને આવનારા છે. પણ તમારો કસાય અને ક્રોધી સ્વભાવ, એની છાપ પડ્યા પછી કોઈ પાસે ફરકે એમ નથી. અહીંયા જો હવે જ્ઞાનીઓ કે છે આ તબક્કો જે 25 વર્ષનો ગાળો હોય, આઈધર 25 और 20 और 15 જે હોય તે,
હવે આ ગાળાની અંદર તમને આવતા ભવના નવા આયુષ્યનું બંધ પડવાના ચાન્સીસ ઘણા વધારે રહેશે. કારણ ક્લેશ કસાય આ ગાળાનો છે, ચિંતાઓ આ ગાળાની છે. આ ગાળામાં તમે નવું કમાવતા હતા તો તમને એક નહીં 10 જણા પૂછતા હતા. આ ગાળાની અંદર કમાવીને ભેગું કરીને સમાજમાં વાપરતા હતા એટલે મધની જેમ માખીઓ ચોંટીને આવતી. હવે શું થયું? આ છેલ્લો તબક્કો તમારા જીવનનો કેવો રહ્યો ભાગશાળી? હવે આ તબક્કાની અંદર કોઈ તમને કેમ પૂછતું નથી, કોઈ તમને કેમ કઈ પાસે આવતા નથી. અહીંયા જો હવે શું વધ્યું કે જો તમને આ ગાળાની અંદર આર્ત ધ્યાન વધે તો તમારે આર્ત ધ્યાનના આધારે તિર્યક ગતિ નક્કી થાય. રૌદ્ર ધ્યાન વધે તો નરક ગતિ નક્કી થાય. અને સામે એવું કઈ નથી, ધર્મ ધ્યાન જો તમારું વધે તો તમારી દેવ ગતિ પણ નક્કી થાય. ધર્મ આરાધના સતત તમારી હોય, ધર્મમય જીવન હોય તો મનુષ્ય ગતિ પણ થાય, દેવ ગતિ પણ થાય. આજે પણ છે, આજે પણ ઘણા આત્માઓ છે કે નથી એવું નથી, પણ હવે જીવન તમે પોતે તમારું કઈ રીતે ઘડ્યું છે એના ઉપર આધાર. કોઈ બધા જ કોઈ સરખા નથી હોતા, બધાની પરિસ્થિતિઓ કઈ એવી હોય છે નહીં. પહેલો નંબર 1, તમારી પોતાની આત્મ પરિણતિ કેવી છે, તમારી શ્રદ્ધા કેવી છે, તમારી ધર્મ પ્રત્યેની જાગૃતિ કેટલી છે. ખ્યાલ આવ્યો? તમારી પરિણતિ ઉપર આધાર બહુ મોટો રાખે છે. હવે તમારી વૃત્તિ એવી છે કે મળેલું સુખ સંસાર ભોગવી ને જવું છે, ભાગશાળી શું ભોગવશો? હવે છેલ્લે એક તરફ તમને ડાયાબિટીસ વધારે હોય ને ખાવાની ઈચ્છાઓ થાય તો ડોક્ટર કહેશે શું? અહીંયા જો કાકા, તમારી ઉંમર પ્રમાણે ખાવાની ઈચ્છાઓ ક્યારે કયા તબક્કામાં, ઘણું ખાવું, સરસ ખાવું, વધારે ખાવું, સારું ખાવું, ઘણું ખાવું. હવે એ તમારો ગાળો પહેલો તબક્કો છે, બીજો તબક્કો છે, ત્રીજો છે, ચોથો છે, કયો છે? કયા કાળમાં આહારની સંજ્ઞા વધે, કયા ગાળાની અંદર નિદ્રાની સંજ્ઞા વધે, કયા ગાળામાં પરિગ્રહની સંજ્ઞા સતાવે, કયા ગાળામાં મૈથુન સંજ્ઞા સતાવે. હવે આ ગાળા બધા જ જે છે જીવનના અલગ અલગ તબક્કાઓ છે. તો જીવનના આવા તબક્કાઓની અંદર તમે જે કક્ષામાં હો, જે તબક્કામાં જીવન ચાલતું હોય એની વાત કરો. તો એમાં છેલ્લે છેલ્લે આવતા જ્યારે ઈચ્છાઓ અંદરથી ઉછળતી હોય પણ ઈચ્છાઓ પૂરી થતી ન હોય, એટલે પહેલો તબક્કો આર્ત ધ્યાનનો આવી. આર્ત ધ્યાન આવ્યું એટલે શું? હવે એકલી ચિંતાઓ રહેશે, અંદરથી માનસિક ચિંતાઓ કોરી ખાશે. ચિંતાઓ વધશે એટલે બ્લડ પ્રેશર વધવાનું છે, બ્લડ પ્રેશર વધ્યું એટલે ઊંઘ ઘટવાની છે, બ્લડ પ્રેશર વધ્યું એટલે શરીર તમારું જે છે એક પછી એક પછી એક બધા તબક્કાઓ જે છે, એટલે આ બાજુ જે છે રોગની ચિંતાઓ, શરીરની ચિંતા, રોગની ચિંતા. શરીર નિરોગી કાયા નથી, બીજાને જોઈને પોતાનું આર્ત ધ્યાન. જો આ કેવા સરસ દોડે છે, જુઓ એમને કેટલું સારું, જુઓ એ કેટલા સુખી છે, જોયું એમને, એમ કરીને પારકાનું જોઈને પોતાના મનને કોસવાથી આર્ત ધ્યાન ઓર વધવા. अब आप क्या करोगे तो क्या, ये और समस्या बढ़ने वाली. ક્યારે પણ કોઈએ પણ પારકાના પુણ્યની દ્રષ્ટિ ઉપર આપણી જેલસી, ઈર્ષ્યા, દ્વેષ ન વધારે. એમને એમના પુણ્ય મળ્યું છે, તમને તમારા પુણ્ય મળ્યું છે, સૌને પોતપોતાના પુણ્યોદયથી મળ્યું છે. બીજાનું જોઈને તમે જીવ બાળશો. એમના ઘરે પૂરણપૂરી રોજ ઘીમાં જબોલીને ખાય છે અને મારા ઘરે સવારના ખાખરા સાંજે ખાવાના હોય
ભાગશાળી બધાએ પોતપોતાની પુણ્યની કમાણી ખાવાની છે. કોઈનું પુણ્ય વધારે સારું હોય, કોઈનું પુણ્ય ઓછું ઘટતું હોય, તમે એ વાતમાં ન પડો. કઈ નથી તો આપણે કોઈનું પુણ્ય જૂટવીને લઈ શકતા. કોઈના પુણ્યથી તમારા પાપ કર્મનું પ્રમાણ ઘટી જવાનું નથી. હવે એવા તબક્કોની અંદર આ ગાળો છે, અહીંયા જોજો. અને આ ગાળાની અંદર કેટલા કર્મો તમારી સામે આવીને ઊભા રહે. કોઈ પણ ગાળામાં કર્મનો ઉદય અટકતો નથી. કોઈ પણ ગાળામાં કર્મનો ઉદય ઘટતો પણ નથી. એટલે એવા સંજોગોની અંદર આ છેલ્લા તબક્કામાં રાગદ્વેષ ક્લેશ કસાય પ્રમાણમાં એટલું વધતું જશે. હવે એમાં આર્ત ધ્યાન વધશે, શરીરની ચિંતાઓ વધશે, રોગ બીમારીઓ વધશે. પથારીમાં પડ્યા હો કે ઘરમાં હો, કામ પ્રવૃત્તિ રહી નથી. શરીરની જે છે ફિઝિકલ એક્ઝર્શન ઘટી ગયું છે, એટલે પાચન મંદ પડી જવા. ઈચ્છાઓ જાગતી રહેશે. બીજાઓને જોઈને હું પણ ખાઉં, હું પણ ખાઉં, હું પણ ખાઉં. પણ પરિણામ એ આવશે કે કોઈનું જોઈને ખાવા ગયા તો તંદાડા તમે હેરાન. એટલે આવા બધા સંજોગો છે. એવા બધા સંજોગોની આ પરિસ્થિતિઓમાં શરીર આર્ત ધ્યાન. હવે જેની હાથે જૂના રાગદ્વેષ અને ક્લેશ કસાયોની ગાંઠો બંધાયેલી હોય તો રૌદ્ર ધ્યાનમાં જતાંય વાર ન લાગે. મારા 10 લાખ ડૂબી ગયા છે, 20 લાખ માંગુ છું છતાંય આપતા નથી, ઉધાર લઈ ગયા ને છતાંય પાછા આપવા રાજી નથી, કહીને લીધા વર્ષમાં આપું છું, 4 વર્ષ થઈ ગયા નથી, વ્યાજ ચૂકવતા નથી, મૂળ મૂડી આપતા, કંઈ કરતા કંઈ. હવે આ બધા નિમિત્તો તમને કેટલા સતાવે. તમે કરો શું કરો? વૃદ્ધાવસ્થામાં આવીને એકલા પડી ગયા, હવે શું કરો? હીરા બજારના એક ભાઈએ હમણાં આવીને કીધું, સાહેબ 2-2.5 કરોડનું માથા ઉપર આવી રીતે મારે પરવશ પરાધીન થઈને નાહી લેવું પડે. નથી કોઈ દીકરાઓ સાથ આપતા, નથી કોઈ કઈ રીતે આપેલો માલ પણ પાછો નથી આપતા, પૈસા પણ નથી આપતા કાલે. અને એવા સંજોગોમાં તમે 60, 65, 70 ની ઉપર પહોંચી ગયા ત્યારે શું કરો? પત્ની સાથ આપવાની છે. પત્નીને પૈસાની વાત કરવાથી પત્ની તો સામે થઈને એક જ કહેશે, જાઓ ને લાવો ને, આવો ને જાઓ ને લાવો ને. પણ હવે એને થોડી ખબર છે કે ત્યાં શું પરિસ્થિતિ છે, શું કરવું શું. ઘરમાંથી માનસિક સંતાપ, બહારથી માનસિક આક્રમણ અને રાગદ્વેષ અને કસાયોની તીવ્રતામાં આ ગાળામાં ગતિ જો બંધાય તો હવે આયુષ્ય બંધાવાના ચાન્સ વધશે. ગતિ જ નહીં બંધાય તો આયુષ્ય નહીં બંધાય. પહેલા આયુષ્ય બંધાય ને પછી ગતિ બંધાય એવું પણ નથી. એટલે પહેલા ગતિ નામ કર્મ બંધાશે, પછી આયુષ્ય બંધાશે તો જ મેલ પડવાનો છે, નહીંતર નથી. કેમ તો કે ગતિ પ્રમાણે આયુષ્ય બંધાય, આયુષ્ય પ્રમાણે ગતિ નથી બંધાય. સમજાય છે વાતને? તો ગતિ પ્રમાણે એટલે જો પહેલા તમારી ગતિ નક્કી થઈ જાય કે હવે દેવગતિમાં જવાના છો તો 100, 200, 500 નું આયુષ્ય ના બંધાય. ખ્યાલ આવ્યો? દેવ ગતિમાં જવાના હો તો સીધી વાત સાગરોપમા ઉપર જાય. તિર્યંજ ગતિમાં જવાના હો તો ભલે ને 50-50 વર્ષનો લઈ જાઓ. ભલે ને તમે જે ગતિમાં મનુષ્યમાં જવાના હો તો એ રીતે મનુષ્યમાં જવાના હો તો ત્યાં આયુષ્ય કેટલું લેશો? મહાવિદેયમાં જન્મ લેવાના છો કે ભરત ઐરાવતમાં જન્મ લેવાના છો? મનુષ્ય ગતિ છે, મનુષ્ય બંને જગ્યાએ છે. અકર્મ ભૂમિઓમાં પણ જઈને રોજ જન્મે છે, કર્મ ભૂમિઓમાં પણ જઈને રોજ જન્મે છે, મહાવિદેયમાં પણ રોજ જીવો જન્મે છે, અને આપણે ત્યાં ભરત ઐરાવતમાં પણ રોજ જીવો જન્મે છે. તો મનુષ્ય ગતિ પ્રમાણે ક્ષેત્ર. હવે ક્ષેત્ર પ્રમાણે તમે કેટલું આયુષ્ય લેશો. ભલે તમારી ગતિ નરકની થઈ પણ ક્ષેત્ર પહેલી નરક છે કે બીજી નરક છે કે ત્રીજી નરક છે કે ચોથી નરક છે,
પહેલી નરકમાં જાઓ તો 50,000 વર્ષના આયુષ્યમાં ચાલશે ને 80,000 વર્ષનું આયુષ્ય ચાલશે અને એક સાગરોપમનું પણ આયુષ્ય ચાલશે. પણ બીજીમાં જાઓ એટલે તમારે 2 કે 3 સાગરોપમ લેવાના, ત્રીજીમાં જાઓ એટલે 5, 6 કે 7 સાગરોપમ લેવાના, ચોથી નરકમાં જાઓ તો 8, 9, 10 સાગરોપમ વધતું જ જાય, વધતું. કેમ વધે? તો કે અહીંયા તમારામાં ક્લેશ કસાય કેટલું વધી રહ્યું છે, અહીંયા શું વધી રહ્યું છે, પહેલા એ નક્કી કરો. આપણને અંદર કેટલું બંધાણું ખબર પડવાની નથી, પરંતુ અહીંયાની તીવ્રતા, કસાયોની પરિણતિ, અહીંયા તમારું પ્રમાણ કેટલું કઈ રીતે છે એના ઉપર ચોક્કસ ખબર પડી જાય. ખ્યાલ આવી ગયો તમને? તમને પેટમાં ગયા પછી પાચન કેટલું કેવું થાય ખબર પડતી નથી, પણ બહાર થાળીમાં ખાઓ છો ત્યારે તો ખબર પડે જ છે. બહાર થાળીમાં હોય છે ત્યારે તમને ખ્યાલ આવે છે શું વસ્તુ છે, કેટલી વસ્તુ છે, હવે મને એટલું પચવાનું છે કે નહીં, બીજાની થાળીમાં જોઈને આપણી થાળીમાં લેવાતું નથી. એટલે જો કસાયોની તીવ્રતા વધે એટલે ગણિત આખું શું કહે છે, એ કર્મ પ્રમાણમાં પહેલા નક્કી કરો કસાયનો ગુણાકાર લેશ્યાઓની સાથે થાય અને એની સાથે આર્ત ધ્યાન હોય તો એની સાથે આ થઈને એક બંધ થવાનું છે. આ કસાયોની સાથે બીજો તબક્કો એવો છે, કસાયોની સાથે લેશ્યા અને એની સાથે રૌદ્ર ધ્યાન હોય तो आ बंधनी तीव्रता कितनी रहती है? बरोबर आपको समझ में आ रही है बात? ये कसाय है, इसके साथ में लेश्या कौन सी चल रही है और इस प्रकार से आर्त ध्यान कैसे हो रहा है એનું ગણિત લખો. કસાયો કેટલા છે? 16. હવે એટલે એનું ગણિત 6 ની હાથે ગુણાકાર કર્યા પછી આ 4 પ્રકારના આર્ત ધ્યાન સાથે ગુણાકાર કરો એટલે આ કર્મ બંધ તમારું કેટલું થાય? નંબર 2, અહીંયા જે છે કસાય 16 છે, એની હાથે 6 લેશ્યાનું ગણિત, એની સાથે 4 પ્રકારના રૌદ્ર ધ્યાનનું ગણિત. હવે એ તમારું કર્મ બંધ કેટલું કરે? બેમાં ફરક શું બદલાનું છે? માત્ર આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન? आप पहले ये समझिए, आर्त ध्यान खाली चिंता कारक, आप उसमें मरने मारने की कोई बात नहीं कर रहे हो, जस्ट ओवर स्ट्रेस एंड टेंशन ये आपके साथ रहता है. लेकिन रौद्र ध्यान के अंदर मारा 10 लाख नहीं आता, काले हवार में चाकू लઈને जाऊं, शू करूं? 10 बरस से परेशान हूं, सामने वाला देता ही नहीं है साहब. હવે તમારે સીધું રૌદ્ર ધ્યાન મરવા મારવાના વિચારો આવે એટલે કસાય છેલ્લી કક્ષામાં કર. यहाँ आपकी तीव्रता कसाय की जितनी है अब वो और कितनी बढ़ाएगी. એટલે પછી રૌદ્ર ધ્યાન જે બંધાવશે એ નરક ગતિમાં લઈ જાય, આ આર્ત ધ્યાન તિર્યંચ ગતિમાં લઈ જાય, તિર્યંચ ગતિમાં એ પ્રમાણના આયુષ્ય મળે. નરકમાં જાઓ એટલે સીધા આયુષ્ય તમારા 1000 ગણા મોટા, प्रमाण बढ़ जाएगा. तो ये गणित सबके साथ चल रहा है. पहले आप निर्णय करिए कसाय घटाना हमारे हाथ में है, आपके कसाय घटाने वाला दूसरा कोई आने वाला नहीं. તમે સમજો કે ભેરુજી આવશે કે घंटाकरण આવશે ને પદ્માવતી આવશે, भाई साहब भूल जाओ, उनका काम नहीं है. आपके क्लेश कसाय आपको घटाना है. आपके पास ज्ञान कितना उपलब्ध है, ज्ञान कितना उपस्थित है, स्वयं अपने आत्मा को खुद ही समझाओगे तो आप अपने कसायों को घटा सकोगे, दूसरा कोई नहीं आएगा. ઘણા લોકોને બીજા આવીને શિખામણ આપે એ પણ નથી ગમતી,
તો ભાગશાળી અત્યાર સુધી તમે કર્યું છે, સ્વભાવ એવું રાખ્યું છે કે કોઈ તમને આવીને સહેજ શિખામણ આપે તો પણ તમને નથી ગમતું. તો હવે તમને શિખામણ આપવા કોણ આવવાનું છે? તમને समझावा कौन આવવાનું છે? आप शांति लाओगे कहाँ से? शांति अलग चीज है, सहन शक्ति अलग चीज है, समता अलग चीज है, ये सारे गुण अलग अलग हैं। अब आपने अपने जीवन में ऐसे गुण कोई जीवन में विकसित किए कि नहीं किए? अब लास्ट में आते आपके लिए गुण काम के, पैसा काम नहीं आता है सब जगह। आप गुण को जो है पैसे से खरीद के बाजार में से नहीं ला सकते हो। क्लेश कसाय अगर हमारे साथ में इतने जुड़ जाए, इतने बढ़ जाए तो बहुत तकलीफ। तो पहले इनको घटाने की कोशिश करिए। आप क्लेश कसाय नहीं घटा पाएंगे तो कुछ नहीं परिणाम। पहलो तबक्को ज आ बेनी अंदर कसायो छे। What is that lesha? It is only the different categories of your thought levels. Each and every person has their own thought levels. But what type of the category of your thought levels? બાપના જેવા વિચારો દીકરાના હોતા નથી, માના જેવા વિચારો દીકરીના નથી હોતા. ક્યારેક ક્ષમતા રાખવામાં માં કરતા દીકરી ચડી જાય અને ક્યારેક સમજણમાં દીકરી કરતા માં ચડી જાય. ક્યારેક ઘણા ટેન્શનમાં દીકરાની પણ સારી સલાહ ઉપયોગી થઈ પડે છે. ક્યારેક કોઈની પણ ગોલ્ડન સેન્ટેન્સની વાતો આપણને ક્યારેક કામે લાગી જાય, ઘણી ઉપયોગી થઈ જાય છે. પણ તમે અહંકારી સ્વભાવ એવો રાખ્યો હોય, મારાથી નાનાની સલાહ મારે લેવાની હોય જ નહીં. આ તો બધા મારાથી ઘણા નાના છે. હવે સાહેબ એક દિવસ હું આ બધાને સલાહ આપતો. હવે એ જમાનો હતો ને એ દિવસો હતો ત્યારે હું બધાને શિખામણ આપતો, સલાહ આપતો. भाई साहब, सबका समय बदलता है. The time is ever changing system. समय को कोई बांध करके रोक नहीं सकता है. Even the tide in the ocean, nobody can just bound it. દરિયામાં ચાલતા ભરતી ઓટના મોજાને બાંધીને રાખવાનું સામર્થ્ય કોઈનું નથી. It is ever changing system. 3 કલાક ભરતી આવશે તો 3 કલાક ઓટ આવવાની જ છે. सबके जीवन में ये नियम है. समय बदलता जाता है, काल परिवर्तनशील है. समय के साथ आप भी अपने आप को बदलिए. તમે रिजिड થઈને બેસી ना रहो. पुराने दिनों को याद करके आज भी आप उसी माहौल में जीने की कोशिश करोगे, आज भी आप वैसे ही बने रहने की कोशिश करो, ये संभव नहीं है. शू बदलशो? आप समय को बदले जाओगे कि आप अपने स्वभाव को बदलने जाओ? स्वभाव को बदलना आपके हाथ में है, समय को बदलना आपके हाथ में नहीं है. समय आपके नियंत्रण में नहीं है, आप समय के नियंत्रण में. 5મો આરો છે, કલિયુગનો કાળ છે, બધે એક સરખો કાળ છે. પણ તમે તમારી રીતે સાચો. વરસાદ બધે વરસી રહ્યો છે, છત્રી તમારા ઘરમાં છે, લઈને નીકળો, તમે બચી જશો. 5મો આરો કલિયુગ જે છે બધે એક સરખો છે, તમારા ઉપર છે, મારા ઉપર છે. પણ મારે ક્યાંક છત્રી પહેરવી પડે, ઓઢવી પડે ને ક્યાંક રેનકોટ પહેરવું પડે ભાગશાળી, કારણ મારે મારી જાતને બચાવવું છે. મારી શરીરની તાસીર એવી છે કે થોડીક ઠંડીને હવા લાગે ને તરત તાવ ચડે છે. મારી કન્ડિશન બદલાય છે ને બીમાર પડું છું. Why should not I take the precaution before that? હું પોતે જાતે પહેલેથી જ જે છે આવા કંઈક સુરક્ષાના નિયમો સાચવું કે જેથી કાલ ઉઠીને પથારીમાં ન. બસ વાત એટલી જ.
लेकिन क्या करोगे आप? शरीर को संभालोगे, शरीर भी कल दगा देता है। परिवार को संभालिए, परिवार भी विश्वासघात करता है। मित्रों को संभाला, मित्र भी विश्वासघात क्यों कर रहे हैं? मात्र क्लेश कसाय के स्वभाव की वृत्ति के માટે શાસ્ત્રકાર કહે છે ભાગશાળી ધર્મ કરવો બહુ સહેલો છે, સ્વભાવ સુધારવો બહુ અઘરો છે. હું એ દર્શન કરું છું, હું એ पूजा करूँ છું, सामायिक करूँ છું, नवकाशी करूँ છું. रूटीन धर्म जो है, रेगुलर रूटीन का धर्म हम सब कर रहे हैं, लेकिन स्वभाव सुधारने का पुरुषार्थ हमने कभी नहीं किया, तो ये रूटीन धर्म भी हमको अंत में संतोष नहीं दे रहा है, शांति नहीं है. इंसान को शांति चाहिए, लेकिन किसमें? जब क्लेश कसाय का वातावरण ज्यादा हो तब शांति की अपेक्षा ज्यादा है. પણ કાકા શાંતિ બજારમાં રૂપિયાથી વેચાતી મળે છે? सुख बाजार में मात्र साधन मिलेंगे, उसमें आपकी सुख बुद्धि. आप संसार की साधन सामग्रियां लाकर घर में इकट्ठी करोगे. मारा घर में दरेक रूम में एसी है, मारा घर में दरेक रूम में टीवी है, मारा घर में दरेक रूम में भाई तमे राजी थाओ, सुखी. જેટલી સાધન સામગ્રીઓ વધારે ને એમાં તમે સુખ બુદ્ધિ કરીને સમજી લો કે હું વધારે સુખી છું, તો જો સુખ પરાધીન હે, એક જ કાલે ઇલેક્ટ્રિસિટી જાય એટલે તમારા બધા ઇક્વિપમેન્ટ ઠપ થઈને પડ્યા. ત્યારે બધા જ સાધનો તમારા એક ઇલેક્ટ્રિસિટી વગર ઠપ થઈને પડ્યા રહેશે, ત્યારે શું કરે? બધાનો આધાર એક ઉપર આવી ગયો, એક જ વસ્તુ. એટલે માણસે પહેલા જે છે પોતાના કસાયો સુધારી લે તો એના થોટ વેવ્સ જે છે એ ચોક્કસ સુધારવા. લેશ્યાઓ એની વિચારોની તરતમતા છે. હવે છેલ્લી ઉંમરે ભાગશાળી સ્વભાવ છેલ્લી ઉંમરે સુધરે ખરો? ન કેમ ના કેમ પાડો? શું કામ ના? તો કઈ ઉંમરે સુધારો? स्वभाव सुधारो क्या रे? स्वभाव के लिए कब आपके पास चांस है? महावीर तो ये कह रहे हैं कि स्वभाव को उम्र के साथ मत जोड़िए, स्वभाव को आपके ज्ञान के साथ जोड़िए. જે ઉંમરમાં જ્ઞાન વધશે, જ્યારે તમારું સમ્યક જ્ઞાન, તત્વજ્ઞાન જ્યારે વધશે, ત્યારે તમારી પાસે કસાયોને ઘટાડવાનો એક સૌથી મોટો આધાર રહેશે. इसको किसी उम्र से कोई मतलब नहीं है. सभी उम्र में जीवनના ચારેય તબક્કાઓની અંદર તમારી પાસે સ્વભાવ તો કામ કરવાનો છે. યુવાનીની અંદર ક્રોધ વધારે કામ કરે, પ્રૌઢ અવસ્થામાં માન વધારે કામ કરે, વૃદ્ધાવસ્થામાં લોભ વધારે કામ કરે, બાલ્યાવસ્થામાં લોભ વધારે કામ કરે, અને સ્ત્રી જીવનમાં માયા વધારે કામ કરે, યુવાવસ્થામાં પણ માયા કામ કરે, અપ્રાધાન્યતા. બાકી તો ચારે કસાયો ચારે ઉંમરમાં છે એને કોઈ જરૂર નથી. પરંતુ ઇન જનરલ, એક કોમન રૂપે ઇન જનરલ આટલું કહેવાય છે કે આ ઉંમરે આ તબક્કે આ કામ. હવે શું કહે છે કે યૌવને ભર જુવાનીમાં જે માણસ ક્રોધ ન કરે, કસાય ન કરે, એનું ઉંમર છેલ્લી ઉંમર પણ બગડતી નથી અને ક્યાંય એના કોઈની હાથે સંબંધો તૂટતા. પ્રૌઢ અવસ્થામાં જે માણસ અહંકાર ન વધારે, મીઠાશ લાવે, તો બાપશે એને નુકસાન થવાના ચાન્સ નથી. વૃદ્ધાવસ્થામાં લોભ બિલકુલ ન વધારો, સમજ્યા કે નહીં? છે એમાં સંતોષ રાખીને શાંતિથી જીવો, એના જેવું સુખી કોઈ નથી. બાપશે સુખ સાધનોમાં નથી, સુખ તમારા સ્વભાવમાં છે. શાંતિ તમારા સાધનોમાં નથી, શાંતિ તમારી પરિણતિમાં છે. હવે આ તબક્કો આપણે વિચાર કરવો રહ્યો. અહીંયા જો હવે આપણે લીધો એનો આ છેલ્લો तबक्को. अब आप इसके अंदर आ गए. अब लास्ट ये जो है ये 25 वर्ष का. હવે આ 25 વર્ષના
ફરી પાછા તમે 4 ભાગ કર્યા, એટલે તમારી પાસે જે છે આ કદાચ 6 વર્ષના ગાળામાં 4 તબક્કા તમારા જો આવે, સમજ્યા કે નહીં, તો પણ તમે આગળ જતા કાં તો 1 વર્ષ આમાં વધારી મૂકો, કાં 1 વર્ષ આવા વધારી મૂકો. હવે 25ના પાછા 3 ગાળા જતા રહે તો તમારી પાસે આ 1 તબક્કો આવે. એટલે ક્યાંક ને ક્યાંક જતા તમારી પાસે આ ગાળો જે છે એ નવા આયુષ્યના બંધનો કિંમતી સમય આ છે. આ તમારો કિંમતી સમય છે. શેનો? આવતા ભવનું નવું આયુષ્ય બાંધવાનો. 100 હતા ત્યારે 75 થી 100માં હતા. હવે છેલ્લો તબક્કો 25નો આવ્યો, એના તમે આ ભાગ કર્યા. હવે તમારે છેલ્લે જે છે આ 7 આયા તો 7ના પાછા 4 ભાગ કરીને એનો આ તમે છેલ્લો તબક્કો લો. એમ કરતા તમારી પાસે છેલ્લામાં છેલ્લો સમય આવી. એટલે નક્કી શું થયું? 1/3 પછી તમારા આયુષ્ય બંધાવાના ચાન્સીસ છે. એટલે તમારે સાવધાની હવે આ તબક્કામાં 10 ગણી વધારે રાખવાની રહેશે. એટલે એક તો પ્લસ પોઈન્ટ સારું શું થયું કે તમે પ્રૌઢ અવસ્થા પૂરી કરી લીધા પછી નિવૃત્ત થઈ. संसार के कामों से निवृत्त, धर्म के काम में प्रवृत्त. આવ નિવૃત્તિ રાખીને ઘરમાં રહેશો તો એ કોઈને નહીં ગમે. તમે રહી જોજો, આખો દિવસ ઘરમાં 2 ના 3જા દિવસે રહો એટલે બીજાને પણ જે છે કીડીઓ કરડવા માંડશે. તમે પ્રવૃત્ત થાઓ, સક્રિય થાઓ, ધંધામાંથી નિવૃત્ત થાઓ. જાણતા હતા કે ધંધામાં 17 જૂઠ ને હાથ ચોરી, આના સિવાય બીજો રસ્તો નથી, તો એમાંથી નિવૃત્ત થાઓ. જાણો છો કે ભાઈ પાપ કર્યા વગર છૂટકોય નથી ને કર્મ બાંધ્યા વગર ચાલે એમ નથી, પણ એમાંથી નિવૃત્ત થઈને બીજી બાજુ પ્રવૃત્તિ 4 ગણી વધારે. જેને વૃદ્ધાવસ્થામાં પ્રવૃત્તિ વધારીને સક્રિય રહ્યા એ લોકો ક્લેશ કસાય ઘટાડીને ઉપયોગી થયા. જે લોકો સર્વથા નિષ્ક્રિય થઈ ગયા, ધંધામાંથી નિષ્ક્રિય થયા, પણ સાથે સાથે સમાજની, ધર્મની, બીજી ત્રીજી બધી પ્રવૃત્તિઓમાંથી પણ ફેંકાઈ ગયા. કોઈમાં રસ નથી, કોઈમાં ગમતું નથી, કોઈમાં નહીં. ભાગશાળી એવું નહીં. બેંગ્લોરની અંદર એક ભાગ્યશાળીએ આ પ્રૌઢ અવસ્થાની જવાબદારીઓ જે દિવસથી પૂરી થઈ એ દિવસથી છોડી કરીને પુસ્તકો વાંચવામાં લાગ્યા. ગુરુ મહારાજે કીધું કે સામાયિક લઈને વાંચો તો એ વધારે સારું થઈ ગયું. એમ કરીને પોતાનું જ્ઞાન વધારતા ગયા. સમાજમાં 10 જણા બોલાવીને કે તમે આજે અહીંયા બોલો, તમે આજે અહીંયા સમજાવો, તમે આજે અહીંયા. જ્યાં જાય ત્યાં જ જમાડી દેતા, જ્યાં જાય ત્યાં એમની પાસેથી લોકો સમજવા બેસતા. એટલે ઘરમાં ઘરડી ઉંમરે ઘરની અંદર બૈરાઓને માથે પડ્યા નહીં અને સમાજમાં માન વધી ગયું. અચ્છા હુઆ કે ખરાબ હુઆ? કેટલા કામે લાગી ગયા સમાજને, કોઈ પરોપકારમાં, કોઈ સામાજિક હિતની, કોઈ ધાર્મિક दृष्टिए, कोई ना कोई रीते जे छे. हम लोग चेन्नई में थे, वहाँ साहूकार पेट में आराधना भवन में हिम्मत मंजी करके जो है एक एडवोकेट थे. अब वो भी तो रिटायर हुए एज अकॉर्डिंग टू द एज ऑफ 70. उन्होंने समाज के अंदर एक काम ले लिया, अपना बोर्ड लगा दिया, किसी को डाइवोर्स की कोई भी एडवाइस चाहिए तो आप मेरे से फ्री परामर्श कर सकते हैं. एक बार 2 जने आए, दूसरे दिन 4 जने आए, तीसरे दिन 6 जने आए, तो उनकी तो प्रसिद्धि बढ़ गई साहब. और एक ही लक्ष्य बनाया कि जैन हो, जैन समाज में बने रहो, मैं आपका परिवार तोड़ने नहीं दूंगा. 2 વર્ષ સુધી સમજાવી કરીને કોર્ટના કેસ પાછા ખેંચાવીને પણ એ જોડકાઓને જોડીને રાખ્યા. એમનો પરિવાર સંસાર તૂટવા ન દેવું એવા 130 ઉપરના નામો થઈ ગયા.
એ બધા જ લોકો એમનો ઉપકાર માને. પોતાની મેરેજ ડે આવે ત્યારે એમના ઘરે મેવાનો પડીકું લઈને ચાહે સંધ્યા કરે, ઓલા આશીર્વાદ આપે છે. 70 વર્ષની ઉંમરનો માણસ 130 જણા વર્ષમાં 130 જણા મેવા મીઠાઈના પડીકા લઈને આવે ભાગશાળી, તો એને ખાતા એટલા 300 દિવસ તો જોઈએ કે નહીં? એક પડીકું 3 દિવસ સુધી ખાય તો હવે એમને કોઈ ચિંતા છે ભાગશાળી? બોલો. કોઈ રીતે ઘરમાં ફુરસદ નથી ને ટાઈમ નથી. પોતાની આરાધના પણ કરે છે, સ્વાધ્યાય પણ કરે છે, રોજ જીનવાણી વ્યાખ્યાન શ્રવણ કરવાની વાત કરે, कोई दारो नहीं। आप अपने आप को किस में जोड़ते हो, कैसी प्रवृत्ति में जोड़ते हो? आपको भी शांति, समाधान, दूसरों को भी आपका फायदा। खबर छे, તમે જાણો છો કે ગાળો આજ છે, વૃદ્ધાવસ્થાની અંદર કોઈના માથે ના પડશો. એટલે સમજી ગયા લેંગ્વેજ? કોઈના માથે ભારરૂપ થઈને ન રહેતા. હવે એ જીવન તમારું તમે સમજી લો ત્યાં સુધી ખ્યાલ. હવે અત્યારે શું થયું છે, આજના કાલનું ગણિત જ બદલાઈ ગયું છે. पहले क्या था, 18 में शादी, 20 में मम्मी बनती थी, 30 तक तो उसका सारा मम्मी का प्रवास पूरा हो जाता. હવે ચક્કર જ ઊંધું ચાલ્યું છે. 30 લગ્ન કરો, 32-35 મમ્મી બનો, 45 સુધીનો તમારો ગાળો. હવે છોકરાઓ મોટા થઈને પરણાવા જેવા થશે ત્યારે તમે પથારીમાં પડ્યા હશો. આખું લાઈફ સ્પાન ચક્ર તૂટી ગયું છે. જીવનના ચક્રનું ગણિત બદલાઈ ગયું છે. બહુ મુશ્કેલ થઈ ગયું. એટલે કીધું છે કે જે સમય જો હોના चाहिए वो उसी समय होना चाहिए. काल की योग्यता, समय की अनुकूलता, समय के साथ बंधा हुआ निमित्त है. जब जीवन आपका घट रहा है, कम हो रहा है, तब आपको सब चीजें लेट करने में और ज्यादा नुकसान होने वाला है. પાંચમો આરો, કલિયુગનું કાલ, હાઈટ ઘટવાની, આયુષ્ય ઘટવાનું, દિનમાન ગણવાનું, આરોગ્ય ઘટવાનું, આ બધા કાલિક નિમિત્તો છે. એટલે શ્રાવક કોને કહેવાય, વ્યાપારી વાણીઓ કોને કહેવાય? અગમ બુદ્ધિ વાણી. આપણી જૂની કહેવતો પ્રમાણે અગમ બુદ્ધિ ભવિષ્યનું વિચારીને પોતે આજથી જ સંયોજના બેસાડી દે, એનું નામ જે છે. अब ये भी अगर आप नहीं कर सको, समय को पहचान नहीं सको, और फिर आपकी बड़ी नुकसान. आज हम ये विचार कर रहे थे यहाँ पर, आयुष्य बंध का काल कौन सा? नियम क्या है? जिंदगी में एक बार ही आयुष्य का बंध होगा और बाकी के 7 कर्मों का बंध तो आपके पलकारे में होता रहेगा. Just in the blinking of the time. तो क्या हो गया? वो आकस्मिक रूप में टूटने वाला टूटेगा. टूटेगा तो वो रनिंग आयुष्य को कम कर रहा है. मैंने कहा 2 आयुष्य. आप पहले ये जो चल रहा है, आप अपना हिसाब देखिए. ये आपका जो है रनिंग आयुष्य जो चल रहा है, वो पुराना वाला यहाँ का ये चल रहा है. अब ये तो आपने नया बांधा है यहाँ. अब ये इसमें बांधा कि इस काल में बांधा, ये नया है. तो नया में से अभी कुछ भी यूज होने वाला नहीं. डब्बा पैक रहेगा. ये कब शुरू होगा कि जहाँ ऐसे ये मृत्यु यहाँ हो गई, अब ये जीव शरीर छोड़कर जा रहा है और जा करके जिस गति जाति में उत्पन्न होगा, अब वहाँ उस गर्भ के अंदर जीव जाएगा, वहाँ आपका ये पुराना वाला आयुष्य चालू होगा. એટલે આ શરીર છોડવું અનિવાર્ય છે. આ શરીર છોડીને બીજા ગર્ભમાં જવું જરૂરી છે. अब आप दूसरे गर्भ में जाओ, वहां उत्पन्न होते ही गर्भ में प्रवेश किया, आपका ये आयुष्य चालू. क्योंकि ये तो यहाँ पूरा हो गया, 100 वाला यहाँ पूरा हो गया. अकाल मृत्यु होती है तो ये रनिंग वाला टूटने वाला है, इसको तो कोई चिंता ही नहीं.
ठीक है ना, वो कहाँ जन्म लेना है, मोहनीय कर्म है, रागद्वेष कसाय तीव्र है, वो संभावना ज्यादा है। चले, आकस्मिक मृत्यु के निमित्त में वो किसकी बात आई, गति की बात है। आप दोनों में पहले फर्क क्या करो कि यहाँ दो परिस्थितियां अलग है। ये एक जो है ये नाम कर्म है, और नाम कर्म के अंदर आपका गति नाम कर्म है, और ये सामने कौन सा आया, ये आयुष्य कर्म है। अब आयुष्य आपको मात्र जो है अपना नया सिलेंडर तैयार करना है, अब ये भरना है, तो इसमें से आप इस गति में जाते हो, ये देव गति है। अब देव गति के अंदर जैसे ही आप गए यहाँ से, एक शाखा इधर निकली, एक शाखा इधर निकली, गति तो गति है, देव गति। अब देव गति में आप जो है भवनपति में जाओ, ये व्यंतर की जात है, और व्यंतर की जात में फिर वापिस शाखा है, तो यहाँ जा करके आप भूत प्रेत बनोगे, क्या बनोगे संदेह नहीं, तो गति तो देव की है। अब आम का पेड़ तो सामने दिख रहा है, इस डाली पर आम नहीं है, इस डाली पर आम है, तना तो एक ही है, पर डालियां 4-10 है, तो ये गति तो देव की है। अब देव गति में से अलग अलग विभाग शाखा निकल रही है। अब ये कौन किसका आधार है, गति का। इधर आपको सामने जो है कर्म बंधाने वाला मोहनीय कारण है। अब इसके अंदर कसाय ये निमित्त है। अब आप मरने वाले जीव का, अब चाहे आकस्मिक मृत्यु है, किसकी कौन सी है, उस समय मर रहे हैं। एक प्लेन क्रैश हुआ, 200 लोग एक साथ मर गए। अब 200 लोगों की एक सरखी विचारधारा है क्या, वेदना एक सरीकी है, किसको कैसे वेदना पीड़ा क्या हुई वो एक सरीकी। एयर क्रैश हुआ, प्लेन क्रैश हुआ, किसमें ट्रेन के अंदर एक्सीडेंट हुआ, किसमें गाड़ी बस में ट्रक में एक्सीडेंट हुआ, और बस में 50 जने बैठे हैं, 20 जने मरे हैं, 30 घायल है। अब उनको क्या सबका अलग अलग। अब इससे बड़ी संख्या तो वेर इट हैपन्स द नेचुरल कैलामिटीज, अर्थक्वेक, भूकंप हो गया, 1 लाख लोग। अब कहाँ क्या होगा, कहाँ क्या होगा। और आज की दुनिया में अमेरिका, रशिया, चाइना, सबके कंपटीशन में, सबके पास एटम बम, वो भी 1942 जैसे एटम बम नहीं है भाई साहब, अब तो 2022 के साल के एटम। उस समय का 1942 का एटम बम तो हिरोशिमा नागासाकी के ऊपर खाली 3.5 लाख लोग ही मरे। उस समय भी चार्ल्स निकोलस ने फर्स्ट सक्सेस, पहली बार की सफलता के भाई साहब इतना बड़ा बम। अब आप सोचियो, उसके बाद से लेकर के नॉट ओनली एटम बट द न्यूक्लियर वेपन्स, और अब चाइना बना रहा है केमिकल वेपन्स, बायोकेमिकल वेपन्स, ये सब उसी का प्रमाण है। ये कोरोना भी उसी का ही है। कोरोना है क्या, ये भी बायोकेमिकल वेपन्स का ही एक माध्यम है। एक्सपेरिमेंट्स है, देखते हैं क्या रिजल्ट आता है, कैसा रिजल्ट आता है। आप जाके स्टडी करो, वुहान के अंदर, वुहान की लैब के अंदर कैसे विस्फोट। लेकिन अब ये चलने वाला, अब उनकी दुर्बुद्धि कृष्ण लेशा में अनंतानुबंधी कसाय की रौद्र परिणति की, छोटा सा प्रयोग लेकिन मैक्सिमम लोग मरे, ऐसा क्या हो सकता है। ऐसे केमिकल वेपन्स जो है छोड़ दिए जाए कि एटमॉस्फेयर में सारा केमिकल फैल जाए, वो ऑक्सीजन सब एब्जॉर्ब कर ले, और धरती पर लोग ऑक्सीजन ले ही ना पाए। अब ये परिस्थितियां आ रही। હવે જતે દિવસે ભવિષ્યમાં દરેકે પોતાના ઘરની અંદર ઓક્સિજન સિલિન્ડર રાખવા પડશે। ફાયરની સેફટી તમે જેમ રાખી છે મોટી સોસાયટીઓમાં, मल्टी स्टोरियों में, अब आपको हर एक को घर में जितने मेंबर हैं उतने ऑक्सीजन सिलेंडर एक बार तो 2-4-5 लीटर के तो रखना ही पड़े, एना वगर हवे नहीं चाले। कारण के बाहर एटमॉस्फेयर में से ऑक्सीजन घटती जा रही है, कार्बन बढ़ती जा रही है, नाइट्रोजन बढ़ती जा रही है, मीथेन गैस बढ़ती जा रही है। ऑक्सीजन के परसेंटेज अब 4% ही बचे हैं।
આ તમારો રસ્તો, એક રસ્તા ઉપર સવારથી રાત સુધી ઉભા રહો, 24 કલાકમાં કેટલી ગાડીઓ જાય છે? એક રસ્તા ઉપર જ, એસવી રોડ નહીં ગણતા. હજી આ ગલી જેમાં તમે મામલતદાર ગલી તમારી આ જેટલા 7, 8, 10 કિલોમીટર દરિયા સુધી હોય એનું વ્હીકલ પ્રમાણ, ખાલી ગવર્મેન્ટની બસો જ ખાલી જે છે ઇલેક્ટ્રિક ઉપર ચાલે છે, બાકી બધા વ્હીકલ 90% અત્યારે આ છે. હવે એસવી રોડ ગણો તો અહીંયા કરતા 10 ગણું ટ્રાફિક ત્યાં है। क्या करोगे क्या? चाइना के अंदर अब मैक्सिमम लोग साइकिल पर आए। हिंदुस्तान में અત્યારે પણ એક ઘરના 4 મેમ્બર, ચારે જણની પાસે 4 મોબાઈલ ને 4 સ્કૂટી તો હોવી જ જોઈએ। ये परिस्थिति जब सामने है तब आप कल्पना क्या कर सकते? अब बायोफ्यूल के अंदर देश पूरा कन्वर्ट हो, उसमें एक शताब्दी का काल बीत जाता है। क्या करेंगे आप? आज पूरी दुनिया के अंदर ग्लोबल क्लाइमेटिंग जो वार्मिंग चल रही है, सब ग्लोबल वार्मिंग इसी का कारण। લોકોને હવે ખબર પડી ગઈ છે કે સૌથી પહેલું દુનિયામાં મુંબઈ ડૂબવાનું છે, सेकंड नंबर न्यूयॉर्क का आएगा, सिडनी का बाद में आएगा, लेकिन न्यूयॉर्क का के पहले मुंबई का आएगा। अब आप कल्पना करो, 2.5 કરોડની વસ્તી વાળું આટલું મોટું મુંબઈ અને દરિયા ચારે બાજુ હોય ને આટલી જમીનમાં લોકો 60 ને 100 માળના બિલ્ડિંગ બાંધે, હવે શું કરવું? જૂના શાસ્ત્રકારો કહેતા હતા કે ના, કોઈના માથા ઉપર ન રહેવાય, એ જૂના જમાનાનો રિવાજ। એટલે હવે અહીંયા જમીનની કિંમત તો લાખોમાં થઈ ગઈ, 1 સ્ક્વેર ફીટની કિંમત લાખોની થઈ ગઈ। બાલકેશ્વરમાં 1 સ્ક્વેર ફીટના 7.5 લાખનો ભાવ છે, તો મલાડમાં કદાચ 1.5 લાખનો હશે, પણ હવે તો આકાશની કિંમત થઈ ગઈ। હવે जमीन करता है आकाश की कीमत और बढ़ी। अब ये काल जब बदलेगा भागशाली, अति जब होती है तो अति ની ગતિ તો હોતી જ નથી। એટલે બહુ સમજુ માણસોએ વહેલી તકે અહીંથી નિવૃત્ત થયા કે દેશમાં જતા રહે, બને એટલું મુંબઈ છોડવામાં ફાયદો કાકા। હવે મુંબઈનો મોહ રાખીને ચોંટી રહેશો તો પણ ઉચિત નથી। ખ્યાલ આવ્યો? દીકરો કમાય છે, ભાઈ તું મુંબઈ રહે, અમે દેશમાં જતા રહીએ, આરામથી ત્યાં વિતાવ, પણ લોકોને છોડવું જ નથી, છોડવું જ નથી। હવે શું થાય? એટલે છેલ્લી કક્ષા આ સુધી આવીને ઊભી તો રહી ગઈ છે। આપણે આયુષ્યનું ગણિત કરી રહ્યા છીએ, ગતિ અને આયુષ્યનું તાલમેલ, નવા આયુષ્યનો બંધ, જૂના આયુષ્યનો જે રનિંગ કન્ડિશન છે, 2-4 દિવસ હાથમાં છે, ત્યાં સુધી ફરી આગળ વિચારણા કરીશું। જંગીજી અપત્ય પર્વને મધ્ય પાણે વિને ચાર આવે સંદારો ચાર ને સમાન વસબ વિવસાય જંગીજી મધ્ય વિને પાણે સુમો રમત ઉભે ના જાણાવી તસ્મી ચાલ દેવ ગય શ્રદમ કાર સિંપુર સિંસાર બોર સેમ ગય શ્રી જવિમ પ્યારમ દિમ પ્યારમ સંસાગરમ જલમ સવસ્તા દેનમ અયમ વિલમ પસ્કારી ગૌ સારમ લેવાલમ ગેત ખેતોની સ્વાર્થમ સવસ્તા દેનમ एकाष्टम व्याष्टम पचखाए दिव्यम प्यारम संगम सागरम नाउटन वसन गुरु भ्रन भारतम सोचन देगनम पानस लेवन चालन बहुलन ससिद्धन वासिद्धन महावोस्तिनि सर्व मंगल मंगल्यम सर्व कल्याण कारणम प्रधानम सर्व धर्माणम जयनम जयति शासनम। धर्म थोड़ा और पहले वादा वादे